વેકેશનના અંતિમ રવિવારે રાજ્યમાંથી પ્રવાસીઓની ભારે ભીડ દમણ તરફ ઉમટી પડી હતી, જ્યાં દેવકા અને જંપોર બીચ પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો। ગરમી વચ્ચે દરિયા કિનારાની ઠંડક, નાઇટ લાઇફ અને એડવેન્ચર એક્ટિવિટીઝની પ્રવાસીઓએ મજા માણી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવેલા દમણને પ્રવાસીઓએ ઓછા ખર્ચે શ્રેષ્ઠ અને સુરક્ષિત પ્રવાસન સ્થળ તરીકે પસંદ કરીને મિની ગોવા ગણાવ્યું હતું। અમે બરોડાથી આવ્યા છે એન્જોય કરવા માટે। જગ્યા અમે દમણ ફરવા આવ્યા છે। જગ્યા ખૂબ જ સારી છે અને અમે બે બીચ પર ફર્યા, દેવકા બીચ અને જંપર બીચ। આપણે જંપર બીચમાં જગ્યા ફરવાનું સારું છે। ગરમીને લીધે બરોડા ગરમી વધારે છે, તો અમે અહીંયા આગળ છોકરાઓને ઠંડકને લીધે ફરવા માટે આવ્યા છે। અમે માંડવી તરસાડાથી આવ્યા છે। અમારે ત્યાં પુષ્કળ ગરમી છે। અમને એવું હતું કે અહીંયા દમણમાં પણ પુષ્કળ ગરમી હશે, પણ અમે આ વેકેશનના પતવા આરે છે, તો અમે 2 દિવસ માટે અહીંયા આવ્યા હતા। અહીંયા પવન ખૂબ સારો છે અને બાળકોને ખૂબ મજા આવી। દેવકા બીચ અમે એન્જોય કર્યું, જંપર બીચ પર અત્યારે આવ્યા છે, ત્યાં કાલે અમે ડીજે નાઇટ, એડવેન્ચર બધું એન્જોય કર્યું છે। 2 દિવસ પહેલા જે માનનીય મોદીજી આવીને ગયા, એમના કહ્યા પ્રમાણે અમે અહીંયા એમનાથી આવ્યા અહીંયા કે ચાલો એ આવીને ગયા, આપણે ફરી આવીએ એમ કરીને અમે 2 દિવસ માટે આવ્યા છે, પણ અમને અહીંયા ખૂબ મજા આવી। આપણાને બજેટ